નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ મથક વિસ્તારમાં વધુ એક લવ જેહાદની ઘટના સામે આવી છે। હિન્દુ યુવતીએ ખેરગામ પોલીસ મથકમાં ખેરગામ બજારના 3 વિધર્મી યુવકો સામે દુષ્કર્મ કરવાની સાથે સાથે બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા હોવાની ફરિયાદ કર્યા બાદ ગુજરાત રાજ્ય પોલીસ વડા પાસે પણ આવેદનપત્ર આપી ન્યાયની યાચના કરી છે। આ ફરિયાદ થતાં ખેરગામ પંથકના લોકોમાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો। ગઈકાલે મોટી સંખ્યામાં એકત્ર થઈ લોકો ખેરગામ પોલીસ મથકના પીએસઆઈ એમબી ગામિતને આ ફરિયાદ ખોટી હોવા બાબતે એક આવેદનપત્ર આપ્યું હતું અને આ ફરિયાદ ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે અને જો કસૂરવાર હોય તો તેમની સામે કાયદેસર પગલાં ભરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી। ગામના મોટા ભાગના લોકો યુવતીએ જે પણ ફરિયાદ કરી છે ફરિયાદમાં કોઈ તથ્ય નથી, આખી ફરિયાદ ખોટી છે। યુવતી પૈસા પડાવવા માટે કોઈનો હાથો બનીને આ ફરિયાદ કરી હોવાનું જણાવી રહ્યા છે। આવો યુવતીએ ફરિયાદ બાદ મીડિયાને શું નિવેદન આપ્યું હતું તે સાંભળો। ત્યારબાદ ગામના લોકોએ ગઈકાલે આવેદનપત્ર આપ્યું ત્યારે તે લોકોએ શું જણાવ્યું તે પણ સાંભળો। અમે ખેરગામ ખાતેથી આવીએ છીએ। 3 જણે મારા સાથે ખરાબ કૃત્ય કર્યું છે કે જે અરજી અમે ખેરગામ ખાતે પોલીસ સ્ટેશનમાં આપી હતી, પરંતુ ત્યાં અમારા સાથે ન્યાય મળ્યો નથી। મારું આ નિવેદન લેવાને બદલે અમને ધાક ધમકી આપીને અમને જ ગુનાહિત સાબિત કરીને અમને લોકો કરતા હતા અને અમને ન્યાય નથી મળ્યો। એટલે અમે અહીંયા ગાંધીનગર ખાતે આવ્યા છે અને ન્યાય મળે એવી અરજી સાથે સાહેબને નિવેદન કરીએ છીએ કે અમને ન્યાય અપાવે। આ છે ને મને હિન્દુ કહીને મને જ્યારે તપાસ કરી ત્યારે મને ખબર પડી કે આ મુસલમાન છે અને એનું નામ રમજાન છે। પહેલાં મને એમણે રમેશ નામ કીધું હતું, પછી મને ખબર પડી કે એનું ઓરિજિનલ નામ રમજાન છે અને એના સાથે એના દોસ્તાર સિદ્દીક શેખ અને સોએબ શેખ એમ કરીને આ 3 જણ મારા સાથે શારીરિક શોષણ ને બ્લેકમેલ કરીને મારા જોડે બધું પૈસા અને મારા ઘરેણાને બધું ઉઘરાવ્યું છે અને મને ધાક ધમકીઓ આપીને મારા સાથે ખરાબ કૃત્ય કર્યું છે। 2018 પછીની વાત છે અને તે પહેલાંની જે વાત કરું મેં એમના કાંતિભાઈ જે અમારા જમાદાર હતા ખેરગામ આઉટપોસ્ટમાં નોકરી કરતા હતા, એમના પિતાજી આ છોકરીને જેણે ફરિયાદ કરી છે એમના, હવે એ પિતાજીના સાથે અમારા એવા સંબંધ હતા કે એમની છોકરી જ્યારે વિદ્યાનગરમાં ભણતી હતી સર, હું પોતે લેવા જતો એને કાંતિભાઈને મારા પર એટલો ભરોસો હતો અને મને મોકલાવતા હતા કે મારી છોકરીને લઈ આવો, તો હું જાતે એક વખત એકલો કહીને લઈ આવ્યો, ત્યાર પછી એની મમ્મીની જોડે લઈ ગયો, ત્યાર પછી પાછો લઈ આવ્યો। એટલે મારે અનેક વખત એ લોકોના ઘર સાથે સારા સંબંધ હતા એમ અને અત્યારે છેલ્લા ઘણા સમયથી સારા સંબંધ હતા। આ સંબંધ બગાડવાના કારણ પછાડી સાહેબ છે કે બીજા તત્વો છે। મારો છોકરો ગુનેગાર હોય અમે તમને સુપ્રત કરવા તૈયાર છે, પણ ગુનાનું કંઈક મૂળ કારણ બી હોવું જોઈએ કેમ કે 2018થી જે લોકો વાત કરે છે 2018 પછીના જે વર્ષો વીત્યા છે સર, તે સમય દરમિયાન જે સંબંધો હતા એ લોકોના મારા છોકરાને રાખડી બી બાંધેલી છે અને એ મારા છોકરાને રાખડી બાંધીને પછી એમણે ભાઈ બી બનાવેલો છે સર। મારું નામ નીરવ કુમાર દલપતભાઈ લાડ છે, ખેરગામ રહું છું અને આજ રોજ જે સોએબ શેખ, સિદ્દીક શેખ અને રમજાન શેખ વિરુદ્ધ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એના ફરિયાદ કોણે દાખલ કરી? જ્યોતિબેને કરી છે। એટલે શું ફરિયાદ છે? જે બલાત્કારનો કેસ છે એના વિરુદ્ધ છે। તો તમારું શું કહેવું છે? આ ફરિયાદ ખોટી છે અને સિદ્દીક, સોએબ શેખ એ બધા નાનપણના અમારા મિત્ર છે અને એને લઈને અમે લોકો આવેદન આપવા માટે આવ્યા છે કે આ ખોટી ફરિયાદ છે। શું નામ છે આપનું? તેજસકુમાર સુરેશભાઈ પટેલ। તેજસભાઈ કેમ આવ્યા છે અહીંયા આજે? આ તો કંઈ વાત મળી કે સિદ્દીકભાઈના નામ પર કોઈ ખોટી કોઈ કમ્પ્લેન દર્જ કરેલી છે, એવું કંઈ રેપની કંઈ એના માટે આવેલા છે। શું આવેદનપત્ર આપવા આવેલા છે। આવેદનપત્ર આપ્યું? અમે જાતના હિન્દુ છે પણ અમને ખબર છે કે સિદ્દીકભાઈ નિર્દોષ છે, એ કારણે અમે લોકો અહીંયા આવેલા છે। સિદ્દીકભાઈ એવું નહીં કરે અને ખોટા કેસમાં ફસાવવામાં આવેલા છે। કોણ આપશો આપને? હું હેમાંગ ચુનીલાલ પટેલ, હું અટગામ ડેપ્યુટી સરપંચ છું। આજે ખેરગામ પોલીસ સ્ટેશને આટલી મોટી સંખ્યામાં લોકો સાથે તમે આવ્યા છો તો શું રજૂઆત હતી તમારી? સિદ્દીક મોહમ્મદ શેખ અને બીજા 2 છે રમજાન શેખ અને તેના પર ખોટા આક્ષેપો લાગ્યા છે। એ માણસ ખોટા નથી। શું નામ છે આપનું? મારું નામ છે સુનિલ કુમાર સુરેશભાઈ રાઠોડ। સુનિલભાઈ, આજે પોલીસ સ્ટેશને શું રજૂઆત કરવા આવ્યા હતા? આજે સિદ્દીકભાઈ ના વિરુદ્ધ જે ખોટી અરજી કરવામાં આવી છે એના વિરુદ્ધમાં અમે સમર્થનમાં આવ્યા। કોણે અરજી કરી છે ખોટી? જ્યોતિબેને। શું અરજી કરી ખબર છે? હા, એ ખબર છે, એમના પર બલાત્કાર થયો છે એવો
આક્ષેપ મૂક્યો છે. આજે તમે અહીંયા કેમ આવ્યા છો? આજે હું અહીંયા એમના કેમ? સિદ્દીક શેખ, સોએબ શેખ અને રમઝાન સિંધી એમના સમર્થનમાં આવી છું કે એમના ઉપર જે આક્ષેપ લગાવ્યું છે તે એકદમ ખોટું છે, એકદમ ખોટું છે. એ લોકો એવા માણસ જ નથી. આજે હું એ લોકોને 20-25 વર્ષથી ઓળખું છું. એ લોકો લેડીઝ લોકોની ઇજ્જત કરે છે, એ લોકોની ઇજ્જત બચાવે છે. ઇજ્જત લૂંટવાવાળા માણસ નથી એ લોકો. જે પણ જ્યોતિબેન છે તેણે જે પણ આક્ષેપ લગાવ્યો છે એકદમ ખોટું છે.